બિહારમાં એનડીએની બલ્લે બલ્લે બમ્પર જીત સાથે ફરી એકવાર બિહારમાં નીતિશ કુમાર એનડીએ ગઠબંધનમાં સરકાર બનાવશે। બિહાર ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ એનડીએની શાનદાર જીત અને મહાગઠબંધનની કારમી હાર પાછળના કારણો શોધવાનું શરૂ કરી રહ્યા છે। આ વિડીયોમાં આપણે એ જ મુદ્દે વાત કરીશું। નમસ્કાર, હું નીલમ ખારેજા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। શું મતદારોમાં નીતિશ કુમારની જોરદાર પકડ કામ કરી ગઈ કે પછી આરજેડીને કોંગ્રેસ નડી ગઈ કે પછી પ્રશાંત કિશોરની જનસુરાજે એનડીએને ફાયદો કરાવ્યો? આ બધા સવાલ ઉઠી રહ્યા છે। તો સૌથી પહેલા વાત કરીએ નીતિશ કુમારની। તો મતદારોમાં નીતિશ કુમારની જોરદાર પકડ છે તે વાત આ પરિણામોને જોતા સાબિત થઈ છે। નીતિશ રાજમાં સુશાસનના મંત્રએ કમાલ કરી છે। સાથે જ એનડીએ જે રીતે લોકોની વચ્ચે જઈને જંગલ વાપસીની વાત કરી રહ્યું હતું તે વાત પણ અસર કરતી દેખાઈ રહી છે। આ ઉપરાંત ભાજપે કટ્ટા સરકારની જે વાત કરીને જંગલ રાજની યાદ અપાવી હતી તે પણ કારગર સાબિત થતી દેખાઈ રહી છે। આ ઉપરાંત ભાજપ જેડીયુએ દરેક બેઠક જીતવા માટે માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું। ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ બિહારના ચૂંટણી પ્રભારી રહ્યા હતા અને અહીં ગુજરાતથી પણ કાર્યકર્તાઓએ બિહાર ચૂંટણી માટે કામ કર્યું હતું। સાથે જ મહિલાઓએ કરેલું મતદાન એનડીએને ફળ્યું હોય તેવું પણ ચોક્કસ અહીં પરિણામો જોતા લાગી રહ્યું છે। સાથે જ મુસ્લિમ મતદારોનું નીતિશ કુમારને જોરદાર સમર્થન મળતું હોય તેવું આ પરિણામ સાબિત કરી રહ્યા છે। આમ બીજેપી જેડીયુ જાતિગત સમીકરણ સાધવામાં સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે। અલગ અલગ યોજનાઓ કામગીરીના કારણે પણ આ નીતિશ સરકારને ફાયદો થતો જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે સૌથી મોટી જે વાત સામે આવી રહી છે તે છે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીની જોડી છે તે કમાલ કરી શકી નથી। રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનું એક સાથે આવવું બિલકુલ કામ કર્યું નથી, બિલકુલ બેદમ દેખાઈ રહ્યું છે। કારણ કે બેઠક ફાળવણી સમયથી જ મહાગઠબંધનમાં માથાકૂટ જોવા મળી હતી। આરજેડીની તુલનાએ કોંગ્રેસનો પ્રચાર પણ ફીકો રહ્યો હતો। જમીની સ્તર પર લોકોમાં કોંગ્રેસ માટે સમર્થન નહોતું દેખાયું તો રાહુલ ગાંધીનો વોટ ચોરીનો મુદ્દો પણ કારગર સાબિત થતો દેખાયો નથી। આ સાથે જ આરજેડીની વાત કરીએ તો લાલુ પ્રસાદના પારિવારિક વિખવાદની અસર પણ પરિણામ પર દેખાઈ રહી છે। ટૂંકમાં કહીએ તો મહાગઠબંધનના વચનો, દાવાઓ અને મુદ્દાઓ બેઅસર જોવા મળ્યા। સૌથી પહેલાં બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, શ્રી નીતિશ કુમારજીને, શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે। ગુજરાતના લગભગ 1150 કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ 250 જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક મહિનો સુધી મહેનત કરી છે। પહેલીવાર ઓલપાડ વિધાનસભા, 84 વિધાનસભા, મજૂરા વિધાનસભા, કચ્છ, બરોડા, કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં આ દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ 2000, 3000, 4000 એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મિટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો, સગા, ઓળખીતા, વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો। અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા, ફોન કર્યા, SMS કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું। પહેલીવાર સુરતના જે વેપારીઓ ટેક્સટાઇલના જે બિહારના છે એમણે પટના આવીને ત્યાંના લગભગ 250-300 ટેક્સટાઇલના વેપારીઓ સાથેની એક મિટિંગ ખુલ્લામાં કરી અને ઓપનલી એમણે એનડીએને ટેકો જાહેર કર્યો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને, નીતિશ કુમારજીને ટેકો જાહેર કર્યો અને ચેમ્બર ઓફ કોમર્સ બિહાર રાજ્યનો જે ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે પણ અમારી સાથે એક મિટિંગ કરી। એમાં પણ લગભગ મુખ્ય 90 જેટલા વેપારીઓ હાજર હતા અને એમણે ઓપનલી ત્યાં કહ્યું કે અમે એનડીએને સપોર્ટ કરીએ છીએ। 20 વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો। એમના મનમાં જે જંગલરાજનો ડર હતો
એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા. હું 2015માં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતો, પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા, સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે 160+ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદમાંથી દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ. અને ગુજરાત સહિત જે રીતે બિહારના ઇલેક્શન માટે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ત્યાંના મતદાતાઓનો પણ અને ત્યાંના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીને એમનો પણ આભાર માનું છું. વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો રાહુલ ગાંધીએ. જો હું આખા બિહારમાં મારી પાસે લગભગ 78 જેટલી વિધાનસભાની સીટો હતી. પહેલાં અને બીજા સ્પેલમાં જે વોટિંગ થયું તે વખતે પણ હું ફિલ્ડમાં હતો. કોઈ મીડિયામાં કે કોઈ વ્યક્તિગત રીતે કે કોઈ મતદાન મથક પર કોઈ એવું આવ્યું નથી કે મારો મત કપાઈ ગયો છે અને હું મતદાનથી વંચિત રહી ગયો છું, એવો એક પણ ફરિયાદ નથી આવી. એ જ બતાવે છે કે ઇલેક્શન કમિશનર દ્વારા જે રીતે એમણે સફળતાપૂર્વક જે મતદાર યાદીનું શુદ્ધિકરણનું કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. અને આપણા દેશની અંદર આવા બોગસ મતદારો, બીજા દેશોના મતદારો ઘૂસી જાય, ડુપ્લિકેટ મતદારો થઈ જાય અથવા મૃત્યુ પામેલા મતદારોના નામ રહી જાય, એના કારણે જે વોટિંગની આપણી જે વ્યવસ્થામાં પણ એના કારણે મુશ્કેલી ઊભી થાય એ દૂર કરવામાં જે સફળ રહ્યા છે એ પણ ખૂબ મોટું કામ આ થયું છે. અને એનું જીવંત ઉદાહરણ રહેશે કે બિહાર જેવા રાજ્યમાં 65 લાખ જેટલા મતદારોના નામ કમી કર્યા પછી પણ એક પણ ફરિયાદ નથી આવી. એટલે ખૂબ તટસ્થતાપૂર્વક ખૂબ સારી રીતે ઇલેક્શન કમિશનરે પણ કામ કર્યું છે એવું માનું છું. એનડીએનો કયો ટ્રમ્પ કાર્ડ ચાલ્યો આ વખતે? વિકાસનો ટ્રમ્પ કાર્ડ, જંગલરાજને રોકવા માટેની જે અપીલ અને યુવાનોનું જે પલાયન થતું હતું આરજેડીના સમયની અંદર કે ત્યાં વિકાસ નહોતો, ત્યાં ઇન્ડસ્ટ્રી નહોતી, ત્યાં કામ નહોતું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એમને જે મા ગંગા ત્યાંથી વહે છે એના માટે પણ પ્રોજેક્ટો માટે પણ ખૂબ મોટા હજારો કરોડ રૂપિયા આપ્યા. ખેડૂતો પણ ખૂબ સારું કામ કરી શકે એના માટેની તકો ઊભી કરી શકી. એના માટે એમાંથી પણ કામ ઊભું થશે. ત્યાં મા ગંગાનું પાણી પણ છે અને ખૂબ સારા ખેડૂતો સારી જમીન સાથે ત્યાં ઉપલબ્ધ છે. એટલે ત્યાં સફળતાપૂર્વક ખેતીમાં પણ આગળ વધી શકે. અનેક પ્રકારના વિશિષ્ટ પ્રકારના પાકો પણ ત્યાં થાય છે, ઇન્ડસ્ટ્રીઓ પણ ત્યાં આવશે. અને જે રીતે બિહારની અંદર પટનામાં મેટ્રો આવી ગઈ, સ્ટેડિયમ બની ગયું, આ રીતે જે વિકાસ બધાએ જોયો, જે 20 કિલોમીટર 20.5 કિલોમીટરનો બ્રિજ એ મરીન ડ્રાઈવ એ બિહાર પટનામાં બન્યો છે. એ પણ એક જોવાલાયક સ્થળ કે જે ક્યારેય બિહારના લોકોએ કલ્પના નહોતી કરી. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના અને માન્ય શ્રી નીતિશ કુમારજીના સમયમાં થયું છે. એ બધા ટ્રમ્પ કાર્ડ કહી શકાય. એક પોઝિટિવ મુદ્દા સાથે, વિકાસના મુદ્દા સાથે, ડિવાઇડેશન કર્યા વગર લોકોને સાથે જોડવાનો જે પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરતા હોય છે એ સફળતા આજે પણ આંખે ઓળીને દેખાઈ રહી છે. આ ઉપરાંત પીએમ મોદીએ 16 દિવસમાં 14 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો, સભાઓ ગજવી અને તેમણે કરેલા પ્રવાસની મોટાભાગની બેઠકો પર એનડીએ આગળ છે. આ બધાની વચ્ચે આ વખતે ચૂંટણીમાં પ્રશાંત કિશોર સૌથી મોટું ફેક્ટર ગણાતા હતા. તેમણે 240 બેઠક પર ચૂંટણી લડી આક્રમક પ્રચાર કર્યો. જો કે આની કોઈ અસર નથી થઈ. તેમની પાર્ટી જનસુરાજના બધા ઉમેદવારો પાછળ પડી રહ્યા છે. માનવામાં એવું આવતું હતું કે જો જનસુરાજનું મત પ્રતિશત વધ્યું તો એનડીએને નુકસાન થશે, પરંતુ એવું થયું નથી. આમ આ બધા જ એવા મુદ્દાઓ છે કે જેણે બિહાર ચૂંટણીમાં મોટી અસર કરી હોય. આ ઉપરાંત હજુ પણ જ્યારે ચૂંટણી પરિણામ સચોટ આવશે ત્યાં સુધીમાં આ પિક્ચર છે તે વધુ ક્લિયર થતું જોવા મળશે. આપનું શું માનવું છે બિહાર ચૂંટણીના પરિણામને લઈને? અમને આપના વિચારો, આપના મંતવ્યો છે તે કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.